હેલો મિત્રો, જય માતાજી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ મારા તરફથી। અને આપણે જાગીને બ્રશ કરીને આપણે રેડી થઈ ગયા છે। તો તમે પણ જાગી ગયા છો, જોઈ શકો છો આજનું વાતાવરણ। આ છે મારા ઘરની વાડી। અને મિત્રો આપણે સવારમાં પહેલાં આપણે આ કામ કરીએ છીએ, પક્ષીઓના દાણા નાખવાનું કામ। આપણે પહેલાં ચા નથી પીતા, કેમ કે આપણે માણસો તો ખાઈને ખોટું બોલી દેશે। આપણા જ માણસો આપણું ખાઈને ખોટું બોલશે, પણ આ જે પક્ષીઓને આપણે આ ચણ આપેલું કોઈ દિવસ આપણે ખોટું બોલવાનું નથી। એ માટે મિત્રો જે તમારાથી બને આ વિડીયોના માધ્યમથી તમારાથી જે બને તે થોડું થોડું કરીને તમે જે સવારમાં ના બને ગમે ત્યારે તમને ટાઈમ મળે તો થોડું થોડું તમારાથી જે બને તે આપણે ધર્મ કરતા રહીશું। આપણે ગમે ત્યારે એ આપણા આડું આવી જ જવાનું છે, ગમે ત્યારે કામ આવી જ જવાનું છે। તો મિત્રો તમે પણ આ બધું વિડીયો જોઈને આ બધું કામ કરી શકશો। તો બધાને મારા અને મારા ફેમિલી તરફથી જય માતાજી। તો જોઈ શકો છો આજનું વાતાવરણ, આ છે મારા ઘરનું। અને આ છે આપણે ચોખા લઈ લીધા છે। ચોખા લઈ અને હવે આપણે જઈશું પક્ષીઓને નાખવા માટે। જોઈ શકો છો આ મારા ઘરનો આસપાસનો નજારો છે। જોઈ શકો છો આટલી ઘરે પક્ષીઓ માટે આપણે બાંધેલા ડબ્બા પણ ઉપર દેખાઈ રહ્યા છે તમને, જે આપણે કબૂતરો માટે બાંધી રાખ્યા છે કે જોઈ શકો છો। ને પહેલાં આપણે જઈશું ધીમે ધીમે હવે આપણે દાણા નાખવા માટે। તો વિડીયોમાં બન્યા રહો। તો જોઈ શકો છો આજે આપણા ઘરે ફૂલો વાયેલા છે આપણે માતાજીને ચડાવવા માટેના। અહીંયા ફૂલ પણ અહીંયા આપણે ઉગીને રેડી થઈ ગયા છે। અને આપણે હજુ આગળ જઈશું, આપણે જે તમને દાણા નાખવાનું છે ત્યાં બતાવી દઈશું। એ પહેલાં આપણે રસ્તામાં જ આપણે મારી અખત માતાજીનું મંદિરનું છે, આ જોઈ શકો છો મારી અખત માતાજીનું મંદિર છે। તો તમે પણ દર્શન કરી શકો છો। તો આપણે મંદિરે દર્શન કરી લીધા છે, દર્શન કરીને હવે આપણે પાછા જઈશું દાણા નાખવા માટે। તો ત્યાં પણ એક આપણે મારી સિકોતર માતાજીનું મંદિર છે, તો જોઈ શકો છો આ છે આપણે સિકોતર માતાજીનું મંદિર। આપણે અહીંયા બધા દાણા નાખી દઈશું। તો અહીંયા આપણે હાલ તો પક્ષી નથી બરાબર, આવીને પણ સવારમાં આપણે હમણાં બધા ચણીને દાણા પડ્યા હતા, ચણીને બધા ઉડી ગયા છે, પાછા આપણે નાખીશું તો ત્યારે આપણે ચણવા માટે આવશે। આટલે આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ। આવનારા નવા વ્લોગમાં તમારું આપણે સ્વાગત કરીશું। જય માતાજી મિત્રો।